રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં થયેલા ઐતિહાસિક મેગા ડિમોલિશનના ખર્ચને લઈને વિવાદ વકરતા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સ્પષ્ટતા કરી છે. તેમણે આ કામગીરીને દેશની સૌથી મોટી કામગીરી ગણાવી 45,000થી વધુ માનવ કલાકોનો ઉપયોગ થયો હોવાનું જણાવ્યું હતું. ખર્ચ અને તેમાં થયેલી કથિત ગેરરીતિઓના આક્ષેપો વચ્ચે કમિશનરે પ્રજાના એક પૈસાનો હિસાબ આપવાની ખાતરી આપી છે. મેયરની સૂચનાથી તપાસ કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં ડિમોલિશન ઇન્ચાર્જને દૂર રાખી અન્ય સક્ષમ અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે. જો કે તપાસ સમિતિ કમિશનરના નેતૃત્વમાં હોવાથી તપાસ કેટલી નિષ્પક્ષ રહેશે તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. કમિશનરે ખાતરી આપી છે કે ગેરરીતિ જણાશે તો કડક રિકવરી અને પગલાં લેવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં ગત સમયમાં એક મેગા ડિમોલિશન થયું. 7 દિવસ જેવું કુલ કાર્યવાહી ચાલી અને એવરી ડે 4,000થી વધારે લોકો, 4,500 જેવા, આમ હું તમને કુલ માનવ કલાકો કહું તો 45,000થી વધારે માનવ કલાકોનો એમાં ઉપયોગ થયો અને થયા કામ. આપણે જે જમીન ખાલી કરાવી એ 350 કરોડથી વધારે કિંમતની જમીનને આપણે ત્યાં ખાલી કરાવી અને નદીનો જે આખો પટ હતો એ ખુલ્લો થયો. આ ડિમોલિશન કદાચ આપણે ભારતના ઇતિહાસના જે મેજર આજ સુધીના ઇતિહાસમાં થયેલા ડિમોલિશન્સ કહી એમાંથી એક એને આપણે ગણી શકાય કે આટલા લેવલ ઉપર કે જ્યાં 1500થી 1600 જેટલા મકાનો, એમાંથી મોટાભાગના તો એવા મકાનો કે જે એકદમ પાક્કા, અમુક તો 2 માળ 3 માળના મકાનો, જે આપે પણ જાણો છો, આપ પણ હાજર હતા. એનું આ કામ થયું. હવે જ્યારે આ કામ થયું તો એના જે ખર્ચ બાબતે છેલ્લા થોડા દિવસથી આપના દ્વારા કે અન્ય કોઈને પણ દ્વારા જે કોઈ એમને આશંકાઓ થોડી એમાં સ્ક્રુટિની થઈ કે નહીં ભાઈ આ પ્રશ્ન છે કે બીજો પ્રશ્ન છે, એવા કોઈ પણ પ્રશ્નો રજૂ થયા. અમે એને ખૂબ ઓપન માઇન્ડ સાથે એ પ્રશ્નોને અમે લઈ અને એ પ્રશ્નોના આધારે આપને ફરીથી જણાવીએ કે માનનીય મેયરશ્રી દ્વારા આપને પણ જે રીતે વાત થઈ છે એ રીતે અમને એક સૂચના આપવામાં આવી છે કે આખી સમિતિ બનાવવાની અને સમિતિ દ્વારા આ કામગીરીનો વિસ્તૃત અને તલસ્પર્શી અભ્યાસ થાય અને અભ્યાસ થઈને એનો અહેવાલ રજૂ થાય. હું આપને કમિશનર તરીકે સંપૂર્ણપણે આપને ખાતરી આપું છું કે કોઈ પણ પ્રશ્નો જે આપના દ્વારા કોઈ પણ વ્યક્તિ દ્વારા ઊભા થયા છે એ તમામ પ્રશ્નોની બાબતમાં રાજકોટ મહાનગરપાલિકા, અમારું વહીવટી તંત્ર અમે ખૂબ ઓપન માઇન્ડથી વિચારી અને દરેક આ કમિટી સમક્ષ અમે એને સ્ક્રુટિની કરીશું. આ સ્ક્રુટિનીની અંદર પણ આપને ફરીથી જણાવીએ છીએ કે પબ્લિક મની વેન ઇટ ઇઝ યુઝડ, રાઇટ પોઈન્ટ ઉપર યુઝ થયું ઓકે, પણ જ્યાં એ મનીનો અમને દુરુપયોગ લાગશે, અમને એવું લાગશે ત્યાં અમે પેમેન્ટ નહીં પણ કરી અને કર્યા હશે તો પણ એની બાબતમાં એક્શન લઈશું. આઈ એશ્યોર યુ. એટલે હું ખૂબ જવાબદારીપૂર્વક આપને કહું છું કે આ એક ખૂબ મેગા, આપણે બધા એક વસ્તુ આપણે બધાએ એને સમજવાની છે, ઇટ વોઝ અ મેગા વર્ક. ઇટ વોઝ નોટ કે આપણે 4, 5 કે 10 કોઈ મકાનોને આપણે દબાણ હટાવ કર્યું છે. 1500થી 1600 ઉપરના મકાનો, અને એમાંથી આપ સૌ હાજર હતા એટલે આઈ ડોન્ટ નીડ ટુ ક્લેરિફાય મચ, પણ એ કોઈ નાની કામગીરી આપણે કરી નથી મિત્રો. એટલે એનું સ્વાભાવિક રીતે આપણને થોડું નાની કામગીરી નથી, મોટી કામગીરી છે, તો એને આનુષંગિક તમામ વસ્તુઓ, ખર્ચને બધું આવવાનું. પણ ફરીથી હું રીઇટરેટ કરું છું કે અમારા ઓફિસર્સની આજે જ અમને હમણાં જ આપ આવ્યા અને એ જ સમયે મને જ સૂચના આવી છે માન્ય મેયરશ્રીની, એ જ સૂચના મુજબ અમે અમારા સિનિયર ઓફિસર્સથી કમિટી બનાવીશું અને એને ઓર તટસ્થ રાખવા માટે હું આપને પાછું ક્લેરિફાઈ કરું છું કે જે અમારા ડિમોલિશનના મેઇન ઇન્ચાર્જ ઓફિસર હતા, અમારા ઈસ્ટ ઝોનના ડેપ્યુટી કમિશનર શ્રી પ્રતિકભાઈ પટેલ, એ આખા ઓવરઓલ ઇન્ચાર્જ ઓફ ડિમોલિશન હતા એમની જે આ તમામ ઓર્ડર પ્રમાણે, એમને પણ આ કમિટીના સદસ્ય નહીં રહે. એ ઝોનના અમારા ઓફિસર સિવાયના ઓફિસર્સને અમે રાખીશું અને આપ ફરીથી આશ્વસ્ત રહો. પબ્લિક મની એનો યોગ્ય યુઝ એ અમારી પોતાની જવાબદારી છે અને એની બાબતમાં અમે એન્શ્યોર કરીશું કે આ કોઈ પણ સંશય, આજ સુધી થયેલા કોઈ પણ વ્યક્ત થયેલી શંકા, સંશય કે એના કોઈ પ્રશ્નો કે એની બાદના પણ કોઈ પણ પ્રશ્નો હોય એ તમામ બાબતમાં ખૂબ ડિટેલ સ્ક્રુટિની થશે
એન્ડ વીલ એન્શ્યોર ઇટ. અરે ભાઈ, આપને હું ઓપનલી કહે છે ને, વી એક્સેપ્ટ ઇટ કે ભાઈ કોઈ પણ પ્રશ્ન આવશે અમે ઓપનલી એની બાબતમાં ચર્ચા કરીશું. યાર, ઇટ ઇઝ અ પબ્લિક મની, ઇટ ઇઝ માય, યોર, એવરીબડીઝ મની. હા, તો આની જ બાબતમાં આપને કહે છે કે આપના આ સૂચન કે કોઈ પણ સૂચન અમે પોતે એને ઓપનલી લઈએ છીએ ને સૂચનને. એ સૂચન અને એ બાબતના કોઈ પણ ચર્ચા હશે એની વિસ્તૃત રીતે કમિટી એક બિલ, ઇવન અ સિંગલ ₹1 બિલ વિલ બી સ્ક્રુટિનાઇઝડ, અને એકની બાબતમાં જો ક્યાંય પણ વ્યય જેવું હશે, જો ક્યાંય પણ કંઈ પણ જાતનું એમાં ખોટું હશે તો નહીં ચૂકવાયા હોય તો એ નહીં ચૂકવાય, અને ચૂકવાયા હશે તો એ પાછા પડી હશે, અને જવાબદાર કોઈ હશે, જવાબદાર હશે. હા, આ બધું હવે સાહેબ આ બધા વસ્તુઓ તમે આ કહો કે અન્ય કોઈ પણ વસ્તુઓ કહો, આ બધામાં અમે કીધું છે કે એક વહીવટી તંત્ર તરીકે, કોર્પોરેશન તરીકે અમે ખૂબ ઓપન માઇન્ડથી આ તમામ આપના પ્રશ્નોને લઈએ છીએ. આ સમિતિ મારે જો હાલ આપની સાથે જ આ વસ્તુ મારી પાસે પણ આવી છે સૂચના. અમે આપને કહી કે લગભગ 1-2 કલાકમાં તો વીલ બી ઇશ્યુઇંગ ધ ઓર્ડર ઓફ કમિટી ફોર શ્યોર. એ અમે આનું સમિતિનું એક વખત બનાવી અધિકારીઓ સાથે એક વખત અમે પણ બેસી જઈએ કે હાઉ મચ ટાઈમ વુડ ઇટ ટેક, પણ અમે તમને આપને ખાતરીથી કહીએ કે એને પણ તુરંત અમે કરીશું. આટલું ઓપનલી જ્યારે તમને કહીએ છીએ કે આપને જરા ઉપસ્થિત કરવામાં આવેલો કોઈ પણ પ્રશ્ન એ તમામને અમે આન્સર કરીએ. સાહેબ, એક વાત, આ એક બિલ મેં આપને કીધું કે આ તમામ બિલો જ્યારે એને જોઈશું એમાં કોઈ પણ બાબતની જો ક્ષતિ જણાશે, એની પ્રોસિજરલ કોઈ પણ લેબ્સ જણાશે તો તમામ બાબતમાં અમારી નિયમાનુસારની શિક્ષાત્મક કાર્યવાહીઓ પણ થશે. હું કહું છું આપને કમિશનર તરીકે વી આર ઓપન માઇન્ડેડલી એક્સેપ્ટિંગ કે કોઈ પણ ચર્ચા થશે એને અમે ઓપન માઇન્ડથી ચર્ચા કરીશું, ઓપન માઇન્ડથી એને સ્ક્રુટિનાઇઝ કરીશું, અને તમામ બાબતો. હા, એ આપે અત્યારે મુદ્દો મૂક્યો છે ને, ધેટ વિલ બી પાર્ટ ઓફ અવર કમિટીઝ ડિસ્કશન પોઈન્ટ જે તમે મૂકો છો ને. હા, પણ એના એક વાત તમને હું શું કહું છું, એક વસ્તુ આ તમે એક રજૂ કર્યો પ્રશ્ન કે આવો છે, એને એક વખત અમે પોતે બેસી, હું પોતે એમાં રહીને જોવાનો છું, આપ સમજો ના. એટલે મેં તમને કીધું કે જંગલેશ્વર ડિમોલિશનમાં જે ઓવરઓલ અમારા સિનિયર ઓફિસર જે ઇન્ચાર્જ હતા, અમારા ઈસ્ટ ઝોનના ડેપ્યુટી કમિશનર શ્રી જે પથિકભાઈ પટેલ ઇન્ચાર્જ હતા, એમને હું કમિટીનો પાર્ટ પણ નથી બનાવતો. આપને આથી તટસ્થ અમે આટલું કહી શકીએ છીએ, તો આ અમારા તરફથી આપને ક્લેરિટી છે ને. એ આઈ વુડ નોટ આન્સર, એવું કોઈ ચર્ચા નથી. હું આપને એટલું કહી દઉં મિત્રો, હવે જો આપની પાસે માહિતી છે જેને આપે પૂછ્યું છે, એટલે હું આપને કહું છું કે તમામ વસ્તુઓ ઉપર આથી ઓપન તો લાઈક એઝ એ કમિશનર આઈ એમ ગિવિંગ યુ સ્ટેટમેન્ટ, વેરી ઓપન સ્ટેટમેન્ટ. તમને આ દરેક વસ્તુઓ તમારી માટે તમામ વસ્તુઓ, ભાઈ એનું પણ મેં તમને સ્ટેટમેન્ટ આપી દીધું. તમામ વસ્તુઓ આપના ધ્યાનમાં રહેશે, અને આની બાબતમાં ખૂબ વિસ્તૃત અમે સ્ક્રુટિનાઇઝ કરીને આગળ વધીશું, એમ નામ નહીં વધે. આપને જેટલી માહિતીની જરૂર હશે તમામ મળતી રહેશે. નહીં, જે તમારે જો એક તમે સંશય વ્યક્ત કર્યો છે, અને આથી ઓપન હું તમને કહું છું કે ઓપનલી અમે ઓપન માઇન્ડેડલી આની ઉપર જઈશું. એક વસ્તુ જે આપનો સંશય હશે, જે પણ મુદ્દો આપ કહો કે આ યોગ્ય નથી, કે એ દરેક મુદ્દા ઉપર, હા તો બસ એ જ આ કાર્યક્ષેત્ર અમારું આ જ થશે. દરેક માહિતી આપને, મેં તમને કીધું ને કે તમે જે સંશય વ્યક્ત કરશો એનો સામે જવાબ હશે. હું છું કમિશનર તરીકે, આપને અમે આની અંદર અમારી ઓફિસર્સ બધા બેસશે અને કરીશું. ભાઈ હવે આ અમારા એ કામ કરશે. જો કોઈ પણ વસ્તુ અયોગ્ય હશે તો એના ઉપરના આની ઉપર જો ભાઈ એક વાત હું આપને સ્પષ્ટ જણાવું છું કે કોઈ પણ બાબતમાં મેં તમને કીધું કે કોઈ બિલ પેમેન્ટ થઈ ગયું હશે, એ બાદ પણ જો અમને એવું લાગશે કે આના પ્રશ્ન છે તો અમે એ બિલ બાબતમાં પણ અને જવાબદારી નક્કી કરીશું. ભાઈ, મેં પહેલાં શરૂઆત જ આપને કરી કે કોઈ તમે મને આપણા આખા ઇતિહાસના મેગા જેને ડિમોલેશન કહેવાય એ પ્રકારની કામગીરી થઈ છે. આપણે બધાએ આ એપ્રિશિએટ તો કરવું જ પડશે ભાઈ. ના, એનો અર્થ એવો નથી, પણ એનો અર્થ એટલો તો છે કે જેટલું કામ થયું છે એનો ખર્ચ તો થોડો થવાનો છે. એ આપણે બધાય હવે મેં જે શરૂઆત કરી, મેં જે તમને શરૂઆતથી જ કીધું ખર્ચ થવાનો, પરંતુ કોઈ ખોટો ના થાય એન્શ્યોર અમે તમને આટલું ખાતરીથી તો કહીએ છીએ. અને આ કમિટી હવે અમારા તરફથી બની છે લેટેસ્ટ. હા, હવે જ્યારે આવ્યા છે ત્યારે લેટેસ્ટ સી એના ઉપર આવા તો અમને પણ સ્કૂટી ક્લોઝ ઇટ. હવે દરેક વસ્તુ જે રિવ્યુમાં છે તો એ બધી વસ્તુ આપને સુધી પહોંચશે, આપ ચિંતા ના કરો. અમે એનો સમય નક્કી કરીએ છીએ વહેલા કરીએ. અરે ભાઈ, મેં કીધું કે એક બિલ આવે તો લઈ લઈશું. ચલો, આપને સંપૂર્ણ માહિતી મળતી રહેશે. વીલ વાઇન્ડ અપ. થેન્ક યુ.